રાજકોટના જેતપુરમાં ખંડણીની ફરિયાદ મામલે બન્ની ગજેરાની સાથે પિયુષ રાદડિયાનું નામ પણ મદદગારી તરીકે ખુલ્યું છે। આ આરોપના પગલે પિયુષ રાદડિયા તેમના વકીલ જિગીશા પટેલ સાથે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં હાજર થયા। પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ પિયુષ રાદડિયાએ પોતાને ખોટી રીતે આરોપી બનાવવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। તેમણે જણાવ્યું કે રાજકોટ જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજાના કહેવાથી આ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે। રાદડિયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે ગોંડલ પોલીસે તેમને થિનરવાળું પાણી પીવડાવીને ટોર્ચર કર્યા। ઉલ્લેખનીય છે કે યુટ્યુબર બન્ની ગજેરા સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 ગંભીર ફરિયાદો નોંધાઈ છે, જેમાં એક છેતરપિંડીની અને બીજી 11 લાખની ખંડણી માંગવાની ધમકીની ફરિયાદનો સમાવેશ થાય છે। આ સમગ્ર પ્રકરણમાં બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામેના આરોપોની તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય હાલ એવી શક્યતાઓ છે। ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કહેવું છે કે ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ્યા કરશો। અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું હતું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું। જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી, રાજકોટની ને ગોંડલની બહાર પણ કાયદા છે, ત્યાં પણ કોર્ટ છે। હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું, સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું, પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના। મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશે। મારા હિતે છું, જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું, એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં। ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી લેતા, મને ગુસ્સીટો કે પાછા મારી ઉપર નક્કી છે, ભલે કરી નાખે। કારણ કે જો આવા ગુનામાં પાછા થતી હોય તો આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં, મને પાછા કરી દે તમ તારે।